જય શ્રી રામ મિત્રો. ચલો શ્રેણિક ચેપ્ટરમાં છેલ્લો ટોપિક. તો આપણે 11માં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શીખેલા. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે કે આપણું કોઈ વિધાન હોય, આપણે વિધાનને P ઓફ n વડે દર્શાવતા હતા. ધારો કે આ વિધાન છે, એમાં હું આવું લખું, વિધાન જે છે એ 1 + 2 + 3 + ... n. તો n + 1/2, n belongs to n. આ મારું વિધાન છે. તો જે વિધાન છે ને આપણે શું કહ્યા? P ઓફ n. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત જે છે, હવે જે 5 દાખલા છે આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાના છે. તો બુકમાં ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત આપણે 11મા ધોરણમાં શીખેલા. તો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે? તો મારું જે વિધાન છે P ઓફ n, એ વિધાન 1 માટે સાચું હોવું જોઈએ, k માટે સાચું છે એવું ધારવાનું, અને એ વિધાન P ઓફ k નો ઉપયોગ કરીને P ઓફ k + 1 શું કરવાનું? સત્ય બતાવવાનું. આનો ઉપયોગ કરવાનો અને એ વિધાન k + 1 માટે શું બતાવવાનું? સાચું બતાવવાનું. તો આપેલ વિધાન જે છે P ઓફ n, એ પ્રત્યેક n belongs to n માટે સાચું છે તેમ કહેવાય. તો આજના જે દાખલા છે 5 દાખલા, એ 5 દાખલા ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના છે. તો 5 દાખલામાં આપણે શું કરીશું? પહેલું જે વિધાન છે ને શું કહીશું? P ઓફ n. એ વિધાન 1 માટે સાચું બતાવીશું, k માટે સાચું ધારીશું અને k + 1 માટે સાચું બતાવીશું. તો આપેલ વિધાન પ્રત્યેક n belongs to n માટે સાચું છે તેમ કહેવાય. હવે શરૂઆત આપણે P ઓફ n થી કરીએ. તો આ તમારો P ઓફ n થશે, આ રેસ ટુ n, જેમાં n વાળું પદ હોય P ઓફ n થશે. તો શરૂઆત હું આ રીતે કરું. ધારો કે P ઓફ n (a રેસ ટુ n) બરાબર શ્રેણિકમાં cos રેસ ટુ n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા, n belongs to n. આ મારું જે વિધાન છે એ વિધાનને શું કહ્યું? P ઓફ n. એટલે આપણે દરેક દાખલામાં જે વિધાન છે ને P ઓફ n કહીશું. હવે આ વિધાન 1 માટે સાચું બતાવવાનું, એટલે હું આવું લખીશ. હવે n બરાબર 1 માટે આની LHS કહેવાય, RHS કહેવાય. n બરાબર 1 માટે LHS બરાબર a રેસ ટુ 1 બરાબર a. તો એ આપેલો છે જો રકમમાં. તો એ શું છે? cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. RHS જુઓ. તો RHS જે છે એમાં n ની જગ્યાએ 1 મૂકો, અહીં 1 મૂકો, અહીં 1, અહીં 1, અહીં 1. એટલે RHS આવી થશે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. તો અહીંયા આગળ LHS અને RHS કેવી થઈ? સરખી થઈ. માટે LHS બરાબર RHS. માટે P ઓફ 1 સત્ય છે. એટલે મારું જે વિધાન છે એ વિધાન P ઓફ n જે છે એ વિધાન n બરાબર 1 માટે કેવું છે? સાચું છે. આ તમારો પહેલો ભાગ થયો, બરાબર. તો પહેલેથી ફરી એકવાર જો. તો આ જે રકમ છે એ રકમમાં જે વિધાન છે ને આપણે શું કહ્યું? P ઓફ n. તો મેં અહીંયા આવું લખ્યું. ધારો કે P ઓફ n (a રેસ ટુ n) બરાબર cos n થીટા sin n થીટા માઇનસ sin n થીટા cos n થીટા, n belongs to n. હવે આ વિધાન 1 માટે સાચું બતાવવાનું, એટલે અહીંયા હું લખીશ. હવે n બરાબર 1 માટે LHS. તો આ જે ડાબી બાજુ છે એમાં n ની જગ્યાએ 1 મૂકો. તો a રેસ ટુ 1 શું થાય? a. તો એ તમને આપેલો છે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. RHS માં 1 મૂકો, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1 મૂકો. તો cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. LHS બરાબર RHS. માટે P ઓફ 1 સત્ય છે. હવે P ઓફ k સત્ય છે એવું ધારીશું, એટલે હું આવું લખીશ. ધારો કે P ઓફ k સત્ય છે. P ઓફ k સત્ય છે. માટે P ઓફ k (P of k)
a રેસ ટુ k બરાબર શ્રેણિકમાં cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા cos k થીટા k belongs to n અને પરિણામ નંબર 1 આપો. p of k શું છે? સત્ય છે. એટલે p of k સત્ય છે એટલે જે વિધાન છે એમાં n ની જગ્યાએ k મૂકીએ એટલે અહીંયા k મૂકો, અહીંયા k મૂકો, અહીંયા જે આ n છે ત્યાં શું મૂકવાના? k. આ તમારો બીજો ભાગ છે. હવે p of k plus 1 હવે p of k plus 1 સત્ય સાબિત કરવા n બરાબર k plus 1 લેતા એટલે મારું જે વિધાન છે એમાં હું n ની જગ્યાએ k plus 1 લઈશ એટલે આવું આવશે a રેસ ટુ k plus 1 બરાબર શ્રેણિકમાં cos k plus 1 થીટા sin k plus 1 થીટા માઇનસ sin k plus 1 થીટા cos k plus 1 થીટા k belongs to n. k n માં હોય તો k plus 1 પણ શામાં થશે? n માં થશે. ચલો હવે મારે આના બરાબર આ જવાબ લાવવાનો પણ એમાં શેનો ઉપયોગ કરવાનો? p of k નો ઉપયોગ કરવાનો. તો શરૂઆત હું અહીંયાથી કરીશ, આની LHS થી કરીશ. એટલે અહીંયા લખીશ LHS બરાબર a રેસ ટુ k plus 1. હવે ધ્યાન રાખજો હું p of k સત્ય છે અને p of k સત્ય છે હું કોનો જવાબ જાણું છું? a રેસ ટુ k નો. એટલે આમાંથી પહેલા a રેસ ટુ k લખી દો એટલે a રેસ ટુ k લખીએ અને અહીંયા શું લખીશું? a લખીશું. હવે a રેસ ટુ k શું છે? જો પરિણામ 1 નો ઉપયોગ કરીએ તો પરિણામ 1 માં a રેસ ટુ k છે cos k થીટા sin k થીટા માઇનસ sin k થીટા cos k થીટા. ચલો શ્રેણિક a શું આપેલો છે? જોજે પહેલો a આપેલો છે cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા. હવે આ જે બે શ્રેણિક છે એ બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરીશું. તો બે શ્રેણિકનો ગુણાકાર કરીએ તો પહેલી આર પહેલો સ્તંભ, પહેલી આર બીજો સ્તંભ, બીજી આર પહેલો સ્તંભ, બીજી આર બીજો સ્તંભ. ચલો આટલું ફરીથી એકવાર જો અહીંયા શું આપેલું છે? જો a બરાબર cos થીટા sin થીટા માઇનસ sin થીટા cos થીટા હોય તો સાબિત કરો કે a રેસ ટુ n. હવે દાખલો આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરીશું. તો પહેલું જે વિધાન છે ને p of n કહો તો ધારો કે p of n ડબલ ડોટ a રેસ ટુ n. હવે આ વિધાન 1 માટે સાચું બતાવો. હવે n બરાબર 1 માટે LHS અહીંયા 1 મૂકો તો a રેસ ટુ 1 એ a થશે. અહીંયા 1 મૂકો પછી RHS લો એમાં n ની જગ્યાએ 1 મૂકો LHS બરાબર RHS. p of 1 સત્ય છે. ધારો કે p of k સત્ય છે તો n ની જગ્યાએ k મૂકો તો p રેસ ટુ k ડબલ ડોટ a રેસ ટુ k અહીંયા k અહીંયા k અહીંયા k અહીંયા k belongs to n. હવે p of k plus 1 સત્ય સાબિત કરવા n બરાબર k plus 1 લેતા તો એમાં જે વિધાન છે એમાં n ની જગ્યાએ k plus 1 લો k plus 1 k plus 1 k plus 1 k plus 1. હવે આની LHS લઈશું a રેસ ટુ k plus 1. હવે આપણે કોનો જવાબ જાણીએ? pk સત્ય છે તો એમાં pk સત્ય છે તો એમાં કોનો જવાબ જાણીએ છીએ? a રેસ ટુ k નો. એટલે અહીંયા લખાય a રેસ ટુ k ઇન્ટુ a. તો આની કિંમત મૂકો a રેસ ટુ k ની પરિણામ 1 પરથી અને a ની કિંમત મૂકીશું. અહીંયા કારણ લખીશું p of k સત્ય છે. p of k સત્ય છે. ચલો હવે આ બેવનો ગુણાકાર કરીશું. આ બંનેનો ગુણાકાર કરીશું. મારે આ જવાબ લાવવાનો છે, ધ્યાન રાખજો આ જવાબ લાવવાનો છે. ચલો બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે બરાબર શ્રેણિકમાં ચલો પહેલી આર પહેલો સ્તંભ એટલે cos k થીટા cos થીટા પછી આવશે માઇનસ sin k થીટા sin થીટા. પહેલી આર પહેલો સ્તંભ પછી આવશે પહેલી આર બીજો સ્તંભ એટલે cos k થીટા sin થીટા પ્લસ અહીંયા આવશે પહેલી આર બીજો સ્તંભ
એટલે આ બેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર પ્લસ sin k થીટા cos થીટા. ચલો પછી આવશે બીજી આર પહેલો સ્તંભ એટલે આ બેનો ગુણાકાર માઇનસ sin k થીટા cos થીટા અને આ બેનો ગુણાકાર માઇનસ cos k થીટા sin થીટા. બીજી આર પહેલો સ્તંભ. હવે બીજી આર બીજો સ્તંભ એટલે આનો ગુણાકાર આની જોડ એટલે માઇનસ sin k થીટા sin થીટા પ્લસ cos k થીટા cos થીટા. ચલો હવે આ સૂત્ર બનશે જો cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. તો આ સૂત્ર બનશે cos k થીટા પ્લસ થીટા નું સૂત્ર બનશે જોજે. પછી આ સૂત્ર બનશે sin પદ અલ્ટરનેટ છે જો sin cos sin એટલે અહીંયા લખીશું sin k થીટા પ્લસ થીટા. પછી આમાંથી માઇનસ કોમન કરો આમાંથી માઇનસ કોમન કાઢશો એટલે અંદર સૂત્ર sin નું બનશે એટલે અહીંયા આવશે sin k થીટા પ્લસ થીટા અને અહીંયા સૂત્ર બનશે આ સૂત્ર બનશે cos નું cos k થીટા પ્લસ થીટા. તો આને આ રીતે લખાઈ જોજે cos. હવે આમાંથી થીટા બહાર કાઢ લો એટલે અહીંયા આવશે cos k પ્લસ 1 થીટા sin k પ્લસ 1 થીટા માઇનસ sin k પ્લસ 1 થીટા cos k પ્લસ 1 થીટા બરાબર RHS. માટે LHS બરાબર RHS એટલે અહીંયા આવશે LHS બરાબર RHS. તો અહીંયા શું આવશે માટે P ઓફ k પ્લસ 1 સત્ય છે. તો આ ક્યારે સત્ય છે તો PK સત્ય છે PK સત્ય છે તો અને તો જ P ઓફ k પ્લસ 1 સત્ય છે. વળી P ઓફ 1 સત્ય છે. આ ફકરો બધા દાખલામાં બેઠો લખી કાઢવાનો અહીંથી. વળી P ઓફ 1 સત્ય છે. ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આપેલ વિધાન પ્રત્યેક આપેલ વિધાન P ઓફ n પ્રત્યેક n belongs to n માટે સત્ય છે. આ ફકરો તમારે ચારે ચાર દાખલામાં બેઠો લખી કાઢવાનો છે. ચલો એના જેવો દાખલો લઈશું. સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 2. સ્વાધ્યાય 3 નો બીજો એક્ઝામ્પલ. જો a બરાબર શ્રેણિકમાં સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 2. જો a બરાબર શ્રેણિકમાં 1 1 1 1 1 1 1 1 1 અહીંયા તમને આપેલો છે હોય તો સાબિત કરો કે a raised to n બરાબર શ્રેણિકમાં 3 raised to n minus 1. n belongs to n. આ વસ્તુ મારે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરવાની છે. ચલો પહેલામાં પહેલું જે વિધાન છે ને શું કહીશું P ઓફ n. તો વિધાન છે એવું કઈ ખબર પડે જેમાં n હોય એ વિધાન કહેવાય. આ તમારું વિધાન છે બરાબર. અને આ વિધાનમાં આની જરૂર પડશે એની જરૂર પડશે એટલે એ તમને આપેલો છે. તો શરૂઆત હું આ રીતે કરું. ધારો કે P ઓફ n ડબલ ડોટ a raised to n બરાબર શ્રેણિકમાં 3 raised to n minus 1 3 raised to n minus 1 3 raised to n minus 1. નવે નવ ઘટકો આ રીતે આવશે.
n belongs to n અને પરિણામ નંબર 1 આપો. હવે p of 1 શું બતાવવાનું? સત્ય. હવે n બરાબર 1 માટે LHS બરાબર a raised to 1 બરાબર a. તો એ શું છે? જો આપેલો છે તમને અહીંયા આવશે 1 1 1 1 1 1 1 1 1. હવે RHS લો તો RHS બરાબર RHS માં એની જગ્યાએ 1 મૂકો તો દરેક ઘટક 3:0 થાય. જો છે 9 ઘટકો આવા થશે 3:0. તો 3:0 શું બનશે? 1. અહીંયા આવશે બરાબર 1 1 1 1 1 1 1 1 1. તો આવશે LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે. હવે શું કરીશું? p of k સત્ય છે એવું ધારીશું. અહીંયા હું આવું લખીશ, ધારો કે p of k સત્ય છે. આ તમારો પહેલો ભાગ પતી ગયો. ચલો હવે આવું લખીશું, ધારો કે p of k સત્ય છે. હવે p of k સત્ય છે એટલે જ્યાં વિધાન છે એમાં એની જગ્યાએ શું મૂકીશું? k. એટલે અહીંયા આવશે માટે a raised to k બરાબર શ્રેણિકમાં 3:k - 1 3:k - 1 3:k - 1. 9 ઘટકો આ રીતે આવશે. k belongs to n અને પરિણામ નંબર 2 આપો. હવે p of k plus 1 સત્ય સાબિત કરવા આ p of k આ બીજો ભાગ કર્યો. હવે p of k plus 1 સત્ય સાબિત કરવા n બરાબર k plus 1 લેતા એટલે મારું જે વિધાન છે એ વિધાનમાં n ની જગ્યાએ k plus 1 લખું તો જો આવું થશે a raised to k plus 1 બરાબર. હવે એની જગ્યાએ k plus 1 મૂકલે 1 1 ઉડી જશે એટલે અહીં ડાયરેક્ટ આવું લખાશે 3:k. 9 ઘટકો આ રીતે આવશે 3:k. k belongs to n. ચલો હવે મારે p of k plus 1 સત્ય સાબિત કરવા આની શરૂઆત કઈથી કરવાની? LHS થી. તો અહીંયા હું LHS લઈશ. ચલો આટલું ફરી એકવાર જો અહીંયા શું આપેલું છે? તમને a આપેલો છે અને a પરથી a raised to n બરાબર આવું સાબિત કરવાનો છે. તો પહેલું જે વિધાન છે ને આપણે શું કહીશું? p of n. તો અહીંયા મેં લખ્યું, ધારો કે p of n ડબલ ડોટ a raised to n n belongs to n. આ વિધાન 1 માટે શું બતાવવાનું? સાચું. એટલે અહીંયા લખીશ, હવે n બરાબર 1 માટે LHS બરાબર a raised to 1 બરાબર a 1 1 1 1 1 1 1 1 1. ચલો RHS માં 1 મૂકો એટલે 9 ઘટક 3:0 એટલે 1 બનશે. LHS બરાબર RHS માટે p of 1 સત્ય છે. ધારો કે p of k સત્ય છે તો n ની જગ્યાએ અહીંયા આવું લખી દઈએ આપણે p of k ડબલ ડોટ ચલો p of k ડબલ ડોટ a raised to k k belongs to n. હવે p of k plus 1 સત્ય સાબિત કરવા n બરાબર શું લઈશું? k plus 1. અહીંયા હું k plus 1 આ ના લખો તોય ચાલે. p of k plus 1 આવું સાબિત કરવાનું છે. પણ આવું સાબિત કરીશું આમાં કોનો ઉપયોગ કરીશું? p of k નો ઉપયોગ કરીશું. હવે હું આની LHS લઈશ તો LHS આવશે a raised to અને LHS આવશે LHS બરાબર a raised to k plus 1. હવે આપણે p of k સત્ય છે એમાં કોનો જવાબ જાણીએ? a raised to k નો. એટલે આને હું આ રીતે લખીશ a raised to k into a raised to 1. ચલો હવે p of k સત્ય છે એટલે a raised to k નો જવાબ લખીશું તો અહીંયા આવશે 3:k - 1 3:k - 1 3:k - 1. 9 ઘટકો આવશે. ચલો એ શું આપેલો છે જો
એ તમને આપેલો છે શરૂઆતમાં 1 1 1, એટલે અહીંયા આવશે એની કિંમત 1 1 1. તો એ જે 1 1 1 છે એ લખીશું 9 9 ઘટક. અહીંયા કારણ લખીશું બીકોઝ ઓફ પી ઓફ કે સત્ય છે. હવે આ જે 9 9 ઘટક છે એમાંથી 3k-1 ને આ રીતે લખો તો અંદર 1 1 1 થઈ જશે. આ પણ આવશે 1 1 1 1 1 1 1 1 1. હવે આ બેનો ગુણાકાર કરો તો આ બેનો ગુણાકાર કરશો તો 3k-1, તો આનો ગુણાકાર કરશો તો અહીંયા આવશે પહેલી આર પહેલો સ્તર, એટલે આ બધા ઘટકો 3 થશે. બરાબર. ચલો હવે 3k-1 ને અંદર લઈ લો. આને 9 9 ઘટક જોડવું તો આ 1 ને આ 1 ઉડી જશે, એટલે 9 9 ઘટકો આવા આવશે 3k 3k 3k. બરાબર RHS LHS બરાબર RHS. હવે પેલો ફકરો લખી કાઢવાનો આગળના દાખલામાં મેં કહ્યું એ માટે. અહીંયા શું લખીશું? P of k+1 સત્ય છે. pk સત્ય છે તો જ P of k+1 સત્ય છે. વળી P of 1 સત્ય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ જે વિધાન છે એ વિધાન પ્રત્યેક n belongs to n માટે કેવું છે? સાચું છે. હવે બીજા 3 દાખલા આપણે કાલે લઈશું, પણ થોડાક MCQ લઈ લઈએ. આપણે ચલો MCQ માં ધ્યાન રાખજો, એક્સ્ટ્રા MCQ આવશે. જો કેપિટલ A એ 3/3, જો કેપિટલ A એ 3/3 શ્રેણિક હોય અને A બરાબર 2B, તો એનો નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા. હવે આ દાખલો ખાસ ધ્યાન રાખજો, આમાં સ્ટુડન્ટ ઘણી બધી ભૂલ કરે છે. અને આ ઓપ્શન છે, પહેલો ઓપ્શન 2 શ્રેણિકમાં B, ઓપ્શન B 4 શ્રેણિકમાં B, ઓપ્શન C 6 શ્રેણિકમાં B, અને ડી ઓપ્શન આવશે 8 શ્રેણિકમાં B. હવે તમને આપેલો છે ત્યાંથી શરૂઆત કરો તો A બરાબર 2B. હવે મારે A નો નિશ્ચાયક શોધવાનો જવાબ, તો A નો નિશ્ચાયક લઉં એટલે આવું થશે. હવે કેપિટલ A શું છે? 3/3 પ્રકારનો શ્રેણિક છે. કેપિટલ A 3/3 પ્રકારનો શ્રેણિક છે, તો આને હું આ રીતે લખું છું. A બરાબર આ B ને તમે ગુણશો એટલે પહેલી આરમાં 2, બીજી આરમાં 2, ત્રીજી આરમાં 2, પછી આનો નિશ્ચાયક લેશો એટલે પહેલી આરમાંથી 2 કોમન નીકળશે, બીજી આરમાંથી 2 કોમન નીકળશે અને ત્રીજી આરમાંથી 2 કોમન નીકળશે. એટલે અહીંયા આગળ શું થશે? 8B નો નિશ્ચાયક. તો જવાબ શું આવશે? A નો નિશ્ચાયક બરાબર 8 × B નો નિશ્ચાયક. જો અહીંયા શ્રેણિક 2/2 હોત તો અહીંયા 2 નો વર્ગ આવત, અહીંયા શું આવત? 2 નો વર્ગ. અહીંયા 4/4 હોત, અહીંયા શ્રેણિક 4/4 હોત તો 2 ની 4 ઘાત, તો અહીંયા જવાબ શું આવત? 16 જવાબ આવત. બરાબર. એટલે A બરાબર શું આપેલો છે? 2B. પછી બંને બાજુ નિશ્ચાયક લીધો, ઘટકોને એની સ્થિતિમાં રાખવા. હવે બીજે શ્રેણિક છે એનો મેં નિશ્ચાયક લીધો એટલે પહેલી આરમાંથી 2 કોમન નીકળશે, બીજી આરમાંથી 2 અને ત્રીજી આરમાંથી 2, એટલે 2 નો ઘન શું થશે? 8.
એટલે A નો નિસ્સાયક બરાબર 8 ઇન્ટુ B નો નિસ્સાયક. ચલો પછી એક સૂત્ર આવું છે એડજોઇન્ટ A. એડજોઇન્ટ A નો નિસ્સાયક તો અહીંયા આવશે શ્રેણિક A નો જે નિસ્સાયક છે એની ઘાત શું થશે n-1. આ તમે કોઈ પણ નિસ્સાયક માટે આ વસ્તુ પ્રૂવ કરો તો એ કેવી પડશે સાચી પડશે. તો આનો એક દાખલો આવો છે જો 3/3 શ્રેણિક જો 3/3 શ્રેણિક કેપિટલ A માટે A નો નિસ્સાયક બરાબર 4 તો એડજોઇન્ટ A નો નિસ્સાયક બરાબર ખાલી જગ્યા. હવે આપણો જે શ્રેણિક છે 3/3 છે તો આ સૂત્ર જુઓ તો અહીંયા હું આવું લખીશ એડજોઇન્ટ A નો નિસ્સાયક બરાબર A નો જે નિસ્સાયક છે એની ઘાત શું છે n-1. હવે અહીંયા 3/3 શ્રેણિક છે એટલે આમાં n બરાબર 3 લેવા પડે એટલે અહીંયા આવશે 3 - 1 એટલે અહીંયા શું આવશે 2. હવે A નો નિસ્સાયક તમને આપેલો છે 4 એટલે અહીંયા આવશે 4 નો વર્ગ બરાબર 16. તો જવાબ શું આવશે 16. ચલો પછી જો A બરાબર જો શ્રેણિકમાં A બરાબર 1 2 3 0 1 3 0 0 2. ચલો શ્રેણિક B આપેલો છે અને શ્રેણિક B બરાબર 2 0 0 0 2 0 0 0 2. તો AB નો નિસ્સાયક બરાબર ખાલી જગ્યા. તો આપણે જો સૂત્ર આવું છે જો AB નો નિસ્સાયક બરાબર શું લખાય A નો નિસ્સાયક B નો નિસ્સાયક આવું લખી શકાય. તો આપણે શું કરીશું આ જે શ્રેણિક A છે આ A પરથી આનો નિસ્સાયક શોધો એટલે ઘટકો A ની એ સ્થિતિમાં રાખવાના અને A નો નિસ્સાયક તમે શોધશો તો એ જવાબ 2 આવશે. પછી આ B જે શ્રેણિક છે એના ઘટકો A ની એ સ્થિતિમાં રાખો અને એનો નિસ્સાયક શોધો તો એ જવાબ 8 આવશે. તો આ બંને કિંમતો મૂકો એટલે 2 × 8 તો જવાબ કેટલો આવશે 16. તો જવાબ આવશે 16.